નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચીનમાં અત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે। અહીંના લોકો માટે ડબલ ટ્રબલની સ્થિતિ સર્જાઈ છે। વિડીયો જોઈને લાગે છે કે આ તો ઓછા બજેટની ફિલ્મનો સીન છે। મુશ્કેલી એ છે કે આ કોઈ ફિલ્મી સીન નહીં પરંતુ વાસ્તવિકતા છે। અહીં ખરેખર સાપોનું આક્રમણ થયું છે। જી હા મિત્રો, ચીનના હેંગઝાઉ શહેરમાં આવી ડરામણી સ્થિતિ ઊભી થઈ છે। અંદાજે 10 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં માયસાક તોફાનના પગલે ભયાનક પૂર આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જોકે લોકો માટે હવે પાણી કરતાં પણ મોટી આફત ઊભી થઈ છે। આ આફત એટલે ચારેકોર ફેલાયેલું સાપોનું સામ્રાજ્ય। હાલત એવી છે કે પૂરના પાણીની સાથે આશરે 900 જેટલા સાપો પાણીમાં તરી રહ્યા છે અને લોકોને ડંખ મારી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના સાપ અત્યંત ઝેરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો ઊંઘ ઉડાડી દે તેવા છે। અત્યાર સુધીમાં 39 લોકોના મોત થઈ ચૂક્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।